હસ્તે 4,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ. પહાડી ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ થશે મજબૂત. ભારતના પ્રધાનમંત્રીએ સિક્કિમની મુલાકાત દરમિયાન રાજ્યની પ્રગતિને નવી ગતિ આપવા માટે 4,000 કરોડ રૂપિયાના મૂલ્યના બહુપરિમાણીય પ્રકલ્પો જનતાને સમર્પિત કર્યા હતા. આ વિકાસલક્ષી કાર્યોમાં મુખ્યત્વે માર્ગ નિર્માણ, જળ વ્યવસ્થાપન અને ઉર્જા ક્ષેત્રની યોજનાઓનો સમાવેશ થાય છે. આર્થિક સહાય દ્વારા રાજ્યના અંતરિયાળ વિસ્તારોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા અને નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો મુખ્ય લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ પહાડી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારની કટિબદ્ધતાને આ પ્રસંગે પુનઃ ઉચ્ચારી હતી. આ પ્રકલ્પોના વિશ્લેષણ મુજબ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવતા રાજ્યમાં માર્ગોનું આધુનિકરણ કરવાથી પ્રાદેશિક સુરક્ષા અને વ્યાપારિક પ્રવૃત્તિઓને મોટું બળ મળશે. પ્રધાનમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમાં પર્યાવરણના જતનની સાથે વિકાસના સમન્વય પર ભાર મૂકવામાં આવ્યો હતો. આટલી મોટી રકમનું રોકાણ સિક્કિમના પ્રવાસન ઉદ્યોગ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી સ્થાનીય યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન થશે અને રાજ્યની અર્થવ્યવસ્થા સુદૃઢ બનશે.